એટલે ખરેખર સુનિલભાઈ ખંભાત તમારા જેવા બીજા સુનિલભાઈ ખંભાત તમે પેદા કરો, તમારા જેવા સુનિલભાઈ ખંભાત બીજા એવા જોડે જોડે તમારા જેવા યંગ માણસોને જોડે રાખો અને જે તમારો જે સમાજની અંદર જે પાછલા તમે 15-20 વર્ષથી જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો તો અમારા જેવાને જોડે રાખો અને અમને પણ તૈયાર કરો, બરાબર. એટલે ખરેખર સુનિલભાઈ ખંભાતનો આ બાબતે બહુ વિશેષ ફાળો છે, બહુ વિશેષ ફાળો છે. તેમાં સમાજના આજના તમામ આગેવાનોએ જેટલા પણ હેરાન થયા છે સમાજના માટે કે સમાજને દીકરાને ન્યાય મળે, ગરીબ પરિવારને ન્યાય મળે, એટલે તમામનો હું હૃદયથી આભાર. આજે આપણે ડીજી ઓફિસે ગયા, ત્યાંથી એસપી ઓફિસે ગયા. જેમ આપણે માસ્તર સાહેબે કહ્યું કે એક સ્ટ્રેટેજી હતી, આપણે ઊભા કરી દેવાનો હતો કે ભાઈ અમે અહીં પણ રજૂઆત કરી શકીએ એમ છે. રાવળ સમાજની બધી ઓફિસો જોયેલી છે કે ક્યાં ક્યાં અમારે રજૂઆત થાય. ડીજી ઓફિસે ગયા, ડીજીથી આપણે એસપી ઓફિસે ગયા, એસપી ઓફિસે હવે તજવીજ ચાલુ થઈ ગઈ. અહીં આપણે ગાંધીનગરમાં આવે મારો મિત્ર, જેને અમે લોકોએ, મારો ખાસ મિત્ર, મેં જ ટિકિટ અપાઈને અમની જોડે સાથ સહકારથી એ ધારાસભ્ય જે તે સમયે અમે રજૂઆત કરીને બનાવ્યા હતા એ મળી ગયા. મને કહે છે કે ભાઈ ચલો આપણે બધાય, અને એમને હર્ષસંઘવી સાહેબના જે પીએસ છે કે જે ઓલ એન્ડ સોલ બધું સંભાળે છે, એમને તાત્કાલિક અમારી હાજરીમાં આગેવાનોની હાજરીમાં ફોન કર્યા. આપણા જેટલા પણ આગેવાનો હતા એમની હાજરીમાં ફોન કર્યા કે આનો કેસનું શું છે, આ ડભોડાના રાવળ પાંચાભાઈનું શું છે. ત્યાંથી જવાબ આપ્યો કે સાહેબ અમે એ લોકો મળીને ગયા છે અને અમારી તજવીજ ચાલુ છે. આ લોકો સોમવારનું કહે છે, પણ 48 કલાકમાં મને માતાજી પર ભરોસો છે, આગેવાનો પર ભરોસો છે, સરકાર પર આપણે જે રજૂઆત કરી છે એ તથ્ય સાથે રજૂઆત કરી છે, એટલે પાંચાભાઈ 48 કલાકમાં આવી જશે એવો મને વિશ્વાસ છે. હવે આપણે પ્રહલાદભાઈ આપણને બે શબ્દો કહેશે છે આજની વાત. જય જોગમાયા, જય ભોળેનાથ. આજનો જે આપણો દિવસ જે હતો 3/6/2026ના દિવસે જે આપણા પાંચાભાઈ ગણેશભાઈ, તો આપણે 3 તારીખે અરજી આપી, તમે પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરી હતી પણ કોઈ જવાબ નહોતો આપ્યો. એના પછી અમે સુનિલભાઈને એક જ મેં ફોન કર્યો હતો. મેં કીધું આવી ઘટના બની છે, બીજા ઘણા બધા માણસોને આપણે વાત કરી હતી પણ કોઈ કાંઈ ધ્યાને લીધું નહોતું. સુનિલભાઈ એક જ ફોનથી અહીંયા આવી ગયા અને અમે 4 માણસો અહીંયા આવી અને એમને વાત કરી બધી. મેં કીધું તમે ચિંતા ના કરો, આની પૂરેપૂરી અમે કોશિશ કરશું, એમ કોઈ પણ ભોગે આનું અમે રિઝલ્ટ લાવશું. તો આજે આપણે બધાને જાણ કરી હતી અને આપણા વઢિયાર પંથકમાંથી પણ ઘણા બધા માણસો આવ્યા છે. અહીંના પણ આપણા જે આગેવાનો છે, ગાંધીનગરના છે, મહેસાણાના છે, આજુબાજુ આપણા વિસ્તારના બધા આગેવાનો આજે આવી ગયા છે. એટલે આજે બધા મળી અને જે આ કાર્યક્રમ આપણે કરી અને જે ડીજીપી ઓફિસમાં ગયા, પછી આપણે હર્ષસંઘવીની ત્યાં મળ્યા, આ બધું કમ્પ્લીટ કર્યું. એટલે એવું લાગે છે કે સાહેબે જે કીધું કે 48 કલાકમાં રિઝલ્ટ મળી જશે, એટલે મને એવું લાગે 100% રિઝલ્ટ મળશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જય માતાજી. કારણ કે જો હર્ષસંઘવીના સાહેબ પીએ વાત કરીને એસપીએ કીધું કે ભાઈ સમય લઈને આવ્યા દરેક સમાજ બંધુઓ, એમનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર. કારણ કે દરેકને કામ હોય છે અને સાથે સાથે જે આપણા જે અત્યારે મંડળો, ટ્રસ્ટો બધું ચાલે છે એના આગેવાનો પણ આવ્યા અને ખાસ કરીને ખંભાતથી સુનિલભાઈ જે આવ્યા. કારણ કે આજથી લગભગ સુનિલભાઈ 5-6 દિવસ પહેલાં હું સુનિલભાઈ અને પ્રહલાદભાઈ ને રઘુભાઈ મળ્યા હતા અને ત્યાં રૂબરૂ મળ્યા. પછી અમે ત્યાં આ એજન્ડા બનાવ્યો હતો કે ભાઈ આપણે આ રીતે આપણું નહીં થાય, કંઈક આપણે આગળ કરવું પડશે. લગભગ તમને મળ્યા હતા, એમના ઘરે ગયા હતા અને પછી એનું આયોજન થયું અને અમારે કન્ટિન્યુ ફોનમાં વાત ચાલુ જ હતી. પ્રહલાદભાઈને, મારે, રઘુભાઈને અને સુનિલભાઈને અને ઘનશ્યામભાઈ પણ જોડે હતા, અરવિંદભાઈ પણ. એટલે વાત કન્ટિન્યુ ચાલુ હતી કે હવે કંઈક આપણે આનો નિરાકરણ લાવવા માટે કંઈક તો કરવું પડે ને. એટલે સીધું આપણે એનું આયોજન કર્યું કે ભાઈ ચલો પહેલાં ડીજીપીને આપણે આપીએ. એટલે ડીજીપીને આપવા જ્યાં ઘણી વખત એવું આપણને પ્રશ્ન થાય કે ભાઈ ડીજીપીને કેમ આપવું પડે, તો તમને કહી દઉં કે સીધું આપણે એસપીને કે પીએને આલો જોઈએ, એને કરતાં ડીજીપીને આલવા જો ને તો એ સીધા એસપીને ફોન કરે કે ભાઈ મારા ઉધી અરજી કેમ પહોંચી તે ના લીધી. એટલે એ એક આઈડિયા એમની હતી, એ સ્ટ્રેટેજી હતી એક. એટલે કે ભાઈ ચલો આપણે ડીજીપીને આપે એટલે સીધી એસપી, એટલે એસપી સીધા આપણે ગયા એટલે સીધા એસપી એ બધાને સાંભળ્યા, એ પણ બોલ્યા અને હું એસપી જોડે બોલ્યા, એમને પણ આવેદનપત્ર આપ્યું. હવે અહીં અમે અંદર ગયા એટલે સીધા અમે હર્ષસંઘવી સાહેબને મળવા ગયા, પણ હર્ષસંઘવી સાહેબ હાજર નહોતા. પણ સાહેબના એક સારા એવા મિત્ર, ખંભાતના ધારાસભ્ય, શું નામ સાહેબ હતું, ચિરાગભાઈ પટેલ,
એ મળ્યા એટલે સીધા અમને 8-10 જણા અમને જવા નતા દીધા, પણ 10-15 જણા અંદર જવા દીધા. અને ત્યાં જઈ અને જે હર્ષ સંઘવીના મેન પીએ મતલબ રાજપૂત સાહેબ, એમણે સીધો એસપીને ફોન કર્યો કે ભાઈ આ અરજી મારા સુધી આવી છે, આનો નિકાલ અઠવાડિયા સુધી આવી જવો જોઈએ. એટલે આપણે લગભગ આજે મંગળવાર થયો છે, આવતો મંગળવાર લગભગ નહીં આવે 99.9%. અને કદાચ જો આવતો મંગળવાર આવશે તો ફરીવાર એમણે બાંયધરી આપી છે કે ફરીવાર તમે તાર આવજો, હું તમારું જે હશે એનો નિકાલ લાવી દઈશ. પણ મને એવું છે કે એસપી જ નિકાલ લાવી દેશે. બરાબર, આ સત્ય ઘટના છે, આમાં એક પણ શબ્દ આગા પાછો નથી. અને એની ઓછી કોપી જોઈ તો ઓછી કોપી છે, બતાવો રઘુભાઈ. આપણે ના આવું જો સાંભળો, કામ સમાજ માટે લાવો આપણે બતાવીએ જે કર્યું છે લીગલ જ બતાવવાનું છે ને. જોઈ લો તમે, એની ઓછી કોપી હવે તમે આપો એટલે અહીં સહી થાય. જુઓ અહીં લખેલ છે, જુઓ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય સંકુલ ભવન, બરાબર, આ એની જ છે ઓછી કોપી. એટલે તમે આપી છે એવું સાબિત થાય. પછી એસપીને આપી એ બતાવો. એસપીને આપી એ લગભગ મારા ખ્યાલથી પહેલાં જ બી જોડે છે. એટલે નક્કર કામ કર્યું છે, એવું નહીં કે ભાઈ ચલો કરવા ખાતર કર્યું. એટલે જે સમાજ સેવા કરે છે ને, જે એને સાચાને સાથ સપોર્ટ આપો. અહીં અમે કોઈ અમારો પ્રચાર કરવા નથી આવ્યા. આપણા છોકરાને જે સુનિલભાઈએ બીજા જે આગેવાનો છે એમણે સાથ સપોર્ટ આલીને જે કર્યું છે, આવના સમય આજ તો ચલો બાસપાનું બન્યું છે, કાલ બીજે ક્યાંક બનશે, કાલ ત્રીજી જગ્યાએ બનશે. તો એક જૂથ થઈને લડીશું તો જ આપણું કંઈક ચાલશે આગળ. બાકી અંદર ટાંટિયા ખેંચવાળી વાત રાખશું તો થશે નહીં. અને આ સપોર્ટ છે. હવે આગળની જે વાત હોય સાહેબ તમે કરો. બોલો શ્રી જોગણી માત કી. આપણો જે સમાજનો આ કરુણ પ્રસંગ કહેવાય, કારણ કે સમાજમાં અવારનવાર આવા બનાવો બનતા હોય છે. પણ જો એકતા કરીએ અને એકતાથી જો રજૂઆત કરવામાં આવે તો એનું 100% રિઝલ્ટ મળતું હોય છે. એટલે સમાજના જે પણ આગેવાનો પોતાનો કિંમતી સમય ફાળવી અને સમાજ માટે મહેનત કરે છે, તો એ સમાજના આગેવાનો સમાજ માટે જે પણ મહેનત કરતા હોય એમાં 100 સારા કામ કરે અને કદાચ એની એક સામાન્ય ભૂલ થઈ જાય ને તો આપણે ભૂલને જોઈએ છીએ. બરાબર, એટલે એ ભૂલ ના જોતા આપણે એના સારા વિચારો અને સારા કર્મો યાદ રાખવાના હોય. કારણ સમાજની અંદર એવા પણ માણસો હોય છે કે આ કામ કર્યું, બરાબર, અત્યારે સુનિલભાઈએ આગેવાની લઈ અને આ એક સારું કામ કર્યું છે, બરાબર, તો સહકાર આપવાનો હોય. બરાબર, એટલે કોઈ નેગેટિવિટી ફેલાવવા સમાજની અંદર તો આપણે જવાબ આપવાનો થાય કે ના ભાઈ ઠોસ કામ કર્યું છે અને રિઝલ્ટ મળશે. બરાબર, એટલે એકતા કરવી પડશે સમાજમાં, અને એકતા હશે ને તમામ કામ સારા થશે. આજે જે પણ સમાજના આગેવાનો અને જે પણ લોકો સમાજના અહીંયા ઉપસ્થિત થયા, પોતાનો કિંમતી સમય ફાળવી અને સમાજ માટે સમય ફાળવ્યો છે, તો એ બધાનો અહીંયા અમે આભાર માનીએ છીએ. આભાર. જય મા જોગણી. તો સુનિલભાઈ અને એમની ટીમ ડભોડા ખાતે મુલાકાત લીધી હતી, પણ ત્યાં સંતોષકારક એમને ના લાગ્યું. એટલે પછી અહીંયા ગાંધીનગર ખાતે શરૂઆતમાં જ આપણે પહેલાં ડીજીપી સાહેબને મળ્યા, પછી એસપી સાહેબને મળ્યા, ત્યાં પણ આપણને સારો જવાબ મળ્યો. અને પછી અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને મળ્યા. એમના પીએ દ્વારા ડાયરેક્ટ જ ફોન કર્યો અને સીધો જ ત્યાં ફોન લગાવ્યો એસપી સાહેબને. અને એસપી સાહેબે પણ એમને કહ્યું કે હા એ લોકો આવ્યા હતા, પણ હું વીસીમાં હતો એટલે મારા પ્રતિનિધિ તરીકે બીજા આઈપીએસ ઓફિસરની મુલાકાત કરાવી હતી. અને એમને આપણને એવું પ્રોમિસ આપ્યું છે કે 7 દિવસની અંદર આ તમારું કામ પૂર્ણ થઈ જશે. એટલે આપણને એમની કામગીરી જોતા ખરેખર એવો વિશ્વાસ છે કે આપણા પચાભાઈ છે એ હેમખેમ આપણી વચ્ચે પાછા ફરશે એમ. મોજે બાસ્પા ગામના પાચાભાઈ ગણેશભાઈ રાવળ એ પાછલા 15 દિવસથી ગુમ થયા હતા, અને એમના પરિવારજનો દ્વારા તારીખ 3/6/2026ના રોજ જાણવાજોગ ડભોડા પોલીસ સ્ટેશને જે ફરિયાદ દાખલ કરેલી, પરંતુ આ 13 દિવસ થયા છતાંય આપણા ભાઈ પાચાભાઈના કોઈ ભાળ સંભાળ મળી નથી. આ સમાચાર આપણા બાહુબલી એવા ખંભાતના આગેવાન શ્રી સુનિલભાઈ ખંભાત એમને આ બીડું ઉપાડ્યું. અને ખરેખર તમે ટાઈગર જેવું જ કામ કર્યું છે સુનિલભાઈએ આજના સમયની અંદર કામ એવું કર્યું કે પહેલાં તો ડીજીપી સાહેબની રૂબરૂ મુલાકાત લીધી. ડીજીપી સાહેબની રૂબરૂ મુલાકાત બાદ એસપી સાહેબને મળવાનું કહ્યું, તો અમે બધા સાથે એસપી સાહેબ જોડે રૂબરૂ મળ્યા. એસપી સાહેબ દ્વારાની રજૂઆત કર્યા બાદ અમે ગાંધીનગર સચિવાલયમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની રૂબરૂ મુલાકાત લીધી. હર્ષભાઈ સંઘવી સાહેબની રૂબરૂ મુલાકાત બાદ તેમના પીએ દ્વારા
એસપી સાહેબ અને સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને પીઆઈને પણ ફોન બાબતે રૂબરૂ આ બાબતે ચર્ચા કરી અને વિગતવાર માહિતી મેળવી. તેમજ સુનિલભાઈ ખંભાતના જે રાજકીય પક્ષના વર્તમાન સરકારના અને વિરોધ પક્ષના બંને પક્ષોના ધારાસભ્યોનો જે સુનિલભાઈ ખંભાતે જે મદદ લીધી અને બધા જ ધારાસભ્યોએ સુનિલભાઈ ખંભાતને બિરદાવ્યા અને સુનિલભાઈ ખંભાત દ્વારા આજે જે રજૂઆત થઈ અને સુનિલભાઈ ખંભાત દ્વારા જે ધારાસભ્યોએ એમને સાથ સહકાર આપ્યો એ બદલ આપણને એવું લાગી રહ્યું છે કે લગભગ 48 કલાકની અંદર આપણે પાચાભાઈ ગણેશભાઈની પાકી તપાસ થશે અને મને તો એટલે ખરેખર સુનિલભાઈ ખંભાત તમારા જેવા બીજા સુનિલભાઈ ખંભાત તમે પેદા કરો. તમારા જેવા સુનિલભાઈ ખંભાત બીજા એવા જોડે તમારા જેવા યંગ માણસોને જોડે રાખો અને જે તમારો જે સમાજની અંદર જે પાછલા તમે 15-20 વર્ષથી જે આવી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો તો અમારા જેવાને જોડે રાખો અને અમને પણ તૈયાર કરો. બરાબર. એટલે ખરેખર સુનિલભાઈ ખંભાતનો આ બાબતે બહુ વિશેષ ફાળો છે. તેમજ આ બાબતે આજે આપણે જે આવી પડેલી દુઃખની ઘડીમાં MRSના પ્રમુખ શ્રી ચંદુભાઈ, પછી પૂર્વ પ્રમુખ શ્રી અરવિંદભાઈ લાખવડ, ભુવાજી શ્રી શૈલેષભાઈ, તેમજ જોગમાયા ફાઉન્ડેશનના સમાજસેવક એવા જોગમાયા ફાઉન્ડેશનના સમાજસેવક શ્રી ઘનશ્યામભાઈ મોદીપુર, તેમજ ભગવાનભાઈ સાહેબ રાધનપુર, આપણા જોગમાયા ફાઉન્ડેશનના વર્તમાન પ્રમુખ શ્રી DH રાવળ સાહેબ, વઢિયાર ગોળના પ્રમુખ શ્રી પહેલાદભાઈ રાવળ સાહેબ, તેમજ નામી અનામી માણસો જે અત્યારે આપણો તમારો પવિત્ર અને કિંમતી અમૂલ્ય મત તો બરાબર છે, પણ તમે તમારો પવિત્ર સમય જે આપ્યો અને આપણા એક સમાજના છોકરા બાબતે જે તમે આપણી લાગણી દર્શાવી અને જે તમારો કામ ધંધો મૂકીને તમે આ બાબતે સમાજને સાથ સહકાર આપ્યો તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, બોલો જોગણી માં. ખૂબ સુંદર રજૂઆત. આપણા રાવળ સમાજના કોઈ વાદ ગોળ રાખ્યા સિવાય એકતાનું સમીકરણ ઘનશ્યામભાઈનો શબ્દ સંપૂર્ણપણે અહીંયા સિદ્ધ થાય છે. અને એકતા કરવા માટે આમ ક્યાં ખંભાત, આમ રાધનપુર ક્યાં છે, બીકે ક્યાં છે, બનાસકાંઠા, બધા જ લોકો પ્રેમથી યાદ કરીને એમની એક જ અવાજ 24 કલાક નથી થયા, રજૂઆત કરે 24 કલાક થયા નથી હજુ, પણ જેણે જાણ્યું સાંભળ્યું અને એમણે એવી રજૂઆત કરી કે ભાઈ કોઈ જાણે કોઈનું આમંત્રણ આપ્યું નથી પણ આ વાત કરું છું એના ઉપરથી તમે બધા હોળના ભાઈઓ આવી જજો. અને જે આવી અને જે એક પોતાની તાકાત બતાવી, સરકારમાં પણ આવી તાકાત, હું તો કહું છું કે આવું જ્યારે કાર્ય બને ત્યારે આખી રેલી 28 સેક્ટરથી માંડી અને સચિવાલય સુધી આપણી આવે, ઊંટગાડી, ડાકલું, બધું સાધન વાજિંત્રો સાથે અમને અમારો ન્યાય આપો. હું ઘનશ્યામભાઈને કહું કે NTDNTનું છે એવી રેલી કાઢો અને રેલીમાં એક બીજા સમાજને 6 લાખની છૂટ હોય તો આપણે 2 લાખની, તો એ અમને ન્યાય મળવો જોઈએ. NTDNTવાળાને સ્મશાનની જગ્યા મળવી જોઈએ અને આવો કોઈ પ્રસંગ બને તો એમાં એને મદદ મળવી જોઈએ, સરકારી વકીલની મદદ મળવી જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. જોકે આપણા સુનિલભાઈ તો બધી વાતે પૂરા છે, કમ્પ્લેટ ચારે બાજુથી એમના બધા રાજકીય રીતે જાણકારી છે. આપણા ભગવાનભાઈ છે એ પણ શિક્ષક છે, અમારા શિક્ષકને તો વધારે પડતું ના બોલાય, છતાંય ભગવાનભાઈ આપણે કહી શકાય અને બોલી શકાય, કોઈ એવો પ્રોટેક્શન છે નહીં કોઈનો વિરોધ હોય તો. અને અમારા બાહુબલી જેવા અમારા ગાંધીનગરના ભરતભાઈ, અત્યારે તમે આવીને બેસો, મરણ થઈ ગયું હતું તો બીજા જ દિવસે સવારે 4 ગાડીઓ ભરીને ત્યાં ગયા હતા તો મુસલમાન બધા ગભરાઈ ગયા હતા. ગાંધીનગરથી 4 ગાડીઓ રાવળ લોકો કી આવી હે, ક્યાં કરે બધા નીકળી ગયા. અને એના પછી એટલી બધી છાપ પડીને પછી તો આપણો સિંહ તૈયાર થઈ ગયો. હા, અને એમને તૈયાર થયા પછી કોઈની તાકાત નહીં કે ત્યાં ખંભાતમાં અમે રથ લઈને ગયા હતા તો પણ ત્યાં એટલું બધું વર્ચસ્વ છે. એટલે એવું વર્ચસ્વ બધે જળવાઈ રહે. રાધનપુરમાં પણ એવું વર્ચસ્વ છે કે રાધનપુરના ભાઈઓ ખરેખર આટલા બધા ભેગા, તમે નાના મોટા ભેગા થઈને આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને મારા જેવાને પણ બોલાવે કે આવવું પડશે તમારે, અને આવી અને
ફૂલની પાંખડી રૂપે છે અહીંયા મદદરૂપ બનીએ અને તમારું વઢિયાર કે મારું વઢિયાર બધા એક થઈને હાકલ પડે. આપણા વડીલે કીધું હોય તો અંદરનો ઝઘડો ભૂલી જજો, નજીકનો ઝઘડો ભૂલી જજો અને એ દૂર કરી અને બધા હાજર થઈ જાય અને બધા હાજર થવા. આટલા તમે હાજર થશો કેટલું સારું લાગે. ભલે 4 જણા રજૂઆત કરવા ગયા પણ એ 4 જણાની ખભા ભારે ના થાય, એકદમ હળવા ફૂલ રહે અને સારી તંદુરસ્ત ચર્ચા કરી શકે એમ બધા સાથે મળી એકતા કરી અને સરકારમાં પણ જાય. અને જો રાજકીય રીતે આજે ધારાસભ્ય નથી આપણો, કેમ નથી? આપણી એકતાનો અભાવ નહીં. આજે રજૂઆત કરવા માટે ભગવાનભાઈ સુનિલભાઈ ટેબલ ખખડાવીને કહી શકે કે મારો આ વાત છે, ચલો હાલ રજૂઆત કરો. તો રજૂઆત કરીએ અને આપણે ફરજિયાત રજૂઆત કરી શકીએ. તો એવું આવતા ભવિષ્યમાં આવા તૈયાર થઈને યુવાનો અને સરકારમાં રજૂઆત કરી શકે એવી મારી અભ્યર્થના. આપ સૌએ અહીં બોલવાની તક આપી મને ઊભો કરે બદલ આપ સૌનો આભાર. જો ભાઈ આ પાચાભાઈ માટે તો એમના ભાઈશ્રીનો મારા ઉપર ફોન બી આવ્યો હતો, મારે વાત બી થઈ હતી. અને પાચાભાઈના શેઠ જે છે મારા ખાસ મિત્ર છે, કિરીટભાઈ ગુજ્જર એ મારા ખાસ મિત્ર છે. અને જેવું મેં એમને સાંભળ્યું એટલે મેં કિરીટભાઈને વાત બી કરી એટલે કિરીટભાઈ મને સરસ જવાબ બી આપ્યો. પછી કંઈક એમને મને જે એમનો અંદરની મેટર હતી મને વાત બી કરી કિરીટભાઈએ. પછી જે ભાઈનો ફોન આવ્યો તો મેં એમને એ દિવસ મારા લેટ થયો હતો, હું થોડો વિરમગામ બાજુ બહાર હતો એટલે હું લેટ થયો હતો. બીજા દિવસે હું એમનો ફોન આવ્યો હું ગયો તો એ લોકો નીકળી જતા. હું પોલીસ સ્ટેશનમાં મળીને પણ આવ્યો હતો, બરાબર. હું પોલીસ સ્ટેશનમાં મળી આવ્યો હતો ખરું. પોલીસ જોડે મારા વાતે થઈ હતી, ચર્ચા બી થઈ. પોલીસવાળા શું મારા મિત્ર છે એટલે મારા બી ચર્ચા બી થઈ. પછી એક પાછો એમનો ફોન આવ્યો 2 દિવસ પહેલાં જ. એટલે હું કહું સારું કંઈ વાંધો નહીં, આપણે ભેગું થવાનું. તો સરસ સુનિલભાઈ બહુ સરસ બિલ્લું ઉપાડ્યું છે. સુનિલભાઈ જેવું મહાબાલ્યું કોઈ નહીં એમ. એ સરસ મરદ માણસ. તો ખંભાતથી જો આપણા માટે જો આટલા આવ્યા હોય. રહી વાત પરગરા, તો પરગરાની કોઈ વાત જ આમ નહીં. આપણે તો ખાલી રાવરથી મતલબ વઢિયાર 282 પાટણવાળો આ કશું જ કરવાની જરૂર નથી. આપણે તો આપણું સમાજ છે એનાથી મતલબ છે. આ હવે કોઈ બી જગ્યાએ એવું નહીં કે ભાઈ છે બેન હોય તો એમાં પણ જરૂર પડે તો આપણે જવું પડે. એકબીજાને જો મદદરૂપી આપણે ઉતરીશું તો કામમાં આવશે. અહીંયા તમે સમજો કે ગાંધીનગરમાં તો સમજો રાજધાનીમાં તમે અહીંયા છો તો સમજો કે અમે છીએ એટલે અમારે તમારી જોડે આવવું જરૂરિયાત છે. કારણ કે તમે અમારે એક ભાઈ તાલુકાના પ્રમુખ છે તો બોલાવો તેમને, એટલે અમે હાજર જ છીએ. તમે કોઈ બી ટાઈમે આવો, અહીંયા અમે હાજર જ છીએ, જાણે બી બોલાવો. અત્યારે મારે એક સામાનિક જો હું તમને હવે કહી જ દઉં છું હું કેમ જતો રહે. મારું એક નાનું એક પેમેન્ટ પાર્ટીનું ભરવાનું હતું, એના હિસાબે હું થોડા માટે હું નીકળી ગયો હતો. એ પેમેન્ટ કરાવી અને પાછો મેં રિટર્ન ફોન કર્યો, હું આવું જ છું પાછો. એટલે હું પાછો આવ્યો. કોકને એવું થાય કે ભાઈ તાલુકાના પ્રમુખ હતા પણ જતા રહ્યા, એટલે મારે એટલા માટે 1 કલાક 1.5 કલાક માટે જવું પડ્યું હતું. એટલે હું પાછો આવ્યો. અને જો અહીં અમારી કંઈ પણ જરૂર પડશે તો અમે અડધી રાતે તમે તાર કોઈ બી ટાઈમે ફોન કરજો, અમે હાજર જ છીએ અને હાજર રહીશું.